હેલો મિત્રો, તો કેમ છો બધા? આપણે આવી ગયા પાછા એક નાનકડા એવા વ્લોગમાં. આ વ્લોગમાં હું તમને દેખાડવાનો છું. મેં એક નવી સેલ્ફી સ્ટિક લીધી છે, ટૂંકમાં વિડીયો ઉતારવાની, જેમાં ડાયરેક્ટ કેમેરો પણ ફિટ થઈ જાય છે અને 90 ડિગ્રી કેમેરા પણ ફિક્સ થઈ જાય, 4K કેમેરા પણ ફિક્સ થઈ જાય, આઈફોન પણ ફિક્સ થઈ જાય એના હોલ્ડર. અને એનું થોડું કામકાજ સારું છે. એના માટે હું આજે એક નાનો એવો વ્લોગ એનો રિવ્યુ દેવા માટે બનાવું. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. લાઈક શેર ને કમેન્ટ બી જરૂર કરજો. તો આપણે જોઈએ હવે સેલ્ફી સ્ટિક કેવી છે. આ જો અમારી સ્ટિક છે, હું ભર્યો નીચે રાખીને દેખાડું છું. આ સ્ટિક છે, આ કંપની છે એની, એનું હોલ્ડર છે. આ બાજુ હરખું દેખાય છે. અને અહીંયા ટ્રાયપોડ પણ અહીંયા આવે, તે એક્સટર્નલ લગાડવું પડશે. અને આ સ્ટિકની ખાસિયત એ છે કે આ તમારે મોટી કરવી હોય, ટૂંકમાં લાંબી, જો આ રીતના આમ થશે, લાંબી થઈ જાય, અવળી લાંબી થાય છે. અને આમ ભેગી પણ થઈ જાય, જો આ રીતના. અને આ રીતના પાછી પેક થઈ જાય છે. અને અહીંયાના લોક પણ આપેલા છે, લોક કરી નાખો એટલે હાલે નહીં ટૂંકમાં. તો આ બેસ્ટ છે, મેં જોયું આનો રિવ્યુ. અને આ બેસ્ટ છે તમારે વ્લોગિંગ કરતા હો કે પછી મ્યુઝિક વિડીયો તમારે શૂટ કરવો હોય, એટલે સ્ટેબલ છે. અને તમારે આ ખાલી સ્ટેન્ડ જ ફરશે, બાકી તમારે ડાયરેક્ટ કેમેરો લાગી જશે આમાં. ડાયરેક્ટ જે મોટો કેમેરો આવે, કેનોન, નિકોન, સોની, પછી એક્શન કેમેરા પણ નાના નાના ઓલા આવે છે ચોરસ નાના, એ પણ લાગી જાય છે. આ વધારે રાઇડર લોકો ઉપયોગ કરે 90 ડિગ્રી કેમેરામાં. વ્લોગિંગ માટે જ બેસ્ટ છે આ સ્ટિક, એટલા માટે મેં આ વ્લોગ બનાવ્યો છે. પણ આ વ્લોગ બહુ મોટો નહીં કરીએ, બહુ નાનો વ્લોગ કરવા હોય. અને આ બહુ જોરદારનું કામ છે. ખાલી આ સ્ટેન્ડમાં જો બે સાઈડ બોલાવશે, કામાં આવશે ને કામાં આવશે. તમારે જેવી રીતના ઊભો ઉતારવો હોય તો આમાં ઊભો થઈ જશે, અને આડો કરવો હોય તો આડો પણ થઈ જશે. લોગ તમારે જેવી રીતના ઉતારો એવી રીતના. રીલ પણ શૂટ માટે બેસ્ટ છે. અને ક્યાં પણ બહાર ગયા હોય એટલે મોબાઈલ તમારો એકદમ સ્ટેન્ડ રહેશે. અને બહુ જોરદારનું કામ છે. મેં ઘણા બધા વ્લોગ આની ઉપર જ બનાવ્યા છે, અને હવે બનાવતા રહેશું આની ઉપર જ, કેમ કે આનું રિવ્યુ બહુ સારું છે. ઓનલાઈન આની કિંમત છે 3000 રૂપિયાની આડે ગાડે છે ઓનલાઈન કિંમત આની. એમેઝોનમાં કે સર્ચ મારશો એટલે આવી જશે. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. અવાનવા વ્લોગ હું બનાવતો રહીશ. અત્યારે જો આપણે સેલ્ફી સ્ટિકમાં મોબાઈલ લગાડી દીધો છે. આમ તમે રોટેશન કરી શકો છો, ઊભો કરી શકો છો, આડો કરી શકો છો. પછી 80 માનો કે તમારે થોડુંક લોંગ શોટ લેવો તો 80 આમ લંબાવી દેવાની છે આને સ્ટિકને, એટલે આ રીતનો લોંગ શોટ આવશે. આ રીતના બહુ જોરદાર લોંગ શોટ આવશે. અને પછી આ રીતના નીચે લઈ લેવાની છે. અને લોક એના આપેલા છે, એ લોક કરી નાખવાના. આપણે એ લોક કરી નાખશો એટલે એ પાઇપ જે રહ્યો એ અંદર લોક થઈ જશે. એટલે એ પછી તમારે કોઈ ઉપાધિ નહીં કે તમે આમ હાથ ઉપર કરીને બનાવો કે પછી આ રીતના નીચે રાખીને બનાવો. અને આ ઈઝી વે છે અને બહુ સરસ વસ્તુ છે આ નવા બ્લોગર માટે. એટલે મેં આજે વિડીયો બનાવવાનું કારણ જ એ છે, કેમ કે આ મેં ખરેખર રવિવાર માર્કેટ બજારમાંથી લીધી છે, અહીંયા હાજી ડેમ પાસેથી. એમાંથી મને આ 30 રૂપિયાની મળી, એટલે મેં લઈ લીધી. અને પછી સ્ટેન્ડ મેં બાય કર્યું છે 150 રૂપિયાનું, જે આ હોલ્ડર કહેવાય. આ 150 રૂપિયાનું હોલ્ડર મેં દુકાનેથી લઈ આવ્યો હું, અને આમાં ડાયરેક્ટ ફિટ થઈ ગયું. હવે તમારી પાસે જો કેમેરો હોય મોટો, સોની, નિકોન કે ગમે તે કેમેરો હોય, એ તો ડાયરેક્ટ જ આ સ્ટેન્ડની જરૂર નથી. આ જે સ્ટેન્ડ રહ્યું હોલ્ડર, એની જરૂર નથી. એ તો ડાયરેક્ટ આમાં કેમેરો ફિટ થઈ જાય. તમને ખબર હોય કેમેરા નીચે હોલ હોય છે, એ ડાયરેક્ટ આમાં ફિટ થઈ જાય.
શૂટિંગના કેમેરા પણ આમાં ફિટ થઈ જાય, એક્શન કેમેરા પણ આમાં ફિટ થઈ જાય. એટલા માટે આ ઓલ ઇન વન છે આ સ્ટીક. જોવો બાકી અત્યારે મેં મારો ફોન માઉન્ટ કરેલો જ છે, તમને રિઝલ્ટ પણ દેખાડું છું. પછી અહીંથી તમે આમ કરી શકો, સીધું આડું આમ પકડી આખી સ્ટીક આવી ગઈ આમ આગળ. પછી આ હેન્ડ ગ્રીપ એ આવી ગઈ, આ રીતના થઈ જાય. અને સીધું રાખવું હોય તો થઈ જાય. તો હવે આપણો બ્લોગ અહીંયા ને આપણે એન્ડ કરીએ. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ જરૂર કરજો, અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને સપોર્ટ કરજો. ટાટા.